બાપા કે જેને વિશ્વાસ આવ્યા ગુરુ વચનના એના, બાકી નો વિશ્વાસ આવ્યા એ રાક્ષસ કોટીની અંદર નામ લઈને પણ ગયા. કારણ કે અવિશ્વાસ આવ્યો અને બ્રહ્મ કોદાળ થયા, બ્રહ્મ રાક્ષસ થયા. ભક્તિનો જ વિરોધ કર્યો, ભક્તિનો જ વિરોધ કર્યો. વિશ્વાસ આવ્યો વચનનો, સત્ય માની સ્થિર બનીને દ્રઢ મન આસન વાળી. દેહનું આસન તો વાળવાની જે રીત મહાપુરુષોએ બતાવી એ કાંઈક સત્ય જ હશે, જરૂર હશે, પણ દેહની આયરે મનનું આસન દ્રઢ વાળવાનું છે. અને આપણા ઘર આંગણાનો દાખલો છે, જેના ધામમાં અટાણે તમે બેઠા છો દાદા ઉગારામ, અને ઈર્ષાગર બાપાએ ઉપદેશ કર્યો, શાનભાન ગુરુ વચનની સમજાવી, આમ વાસનવાળું આ રીતે ભજન કરવું. ઉગારામ દાદાએ ફરિયાદ કરી કે બાપા મારા પગમાં ખોટ છે, બાળપણમાં પડી ગયો તો, મારાથી તમે કહો છો એમ પદ્માસન વળાય એમ નથી. કે ભાઈ જેમ ફૂતર આવે એમ બેહજો, એનો કાંઈ વાંધો નથી, પણ તમારામાં હું એવી રત્તી ભાળું છું. અહીંથી દક્ષિણ દિશાની અંદર એક મુસલમાન પઠાણનો દીકરો પ્રમોદાય છે, જો જાગશે અને ઉગારામ તમારા ઘર ઉપર, તમારા આંગણા ઉપર 18 વરણ એક પ્યાલે થાય તો માનજો ગુરુ ઈર્ષાગર મળ્યાના પ્રમાણ છે. મનનું જેણે દ્રઢ આસન વાળી લીધું, હે બાકી દેહના આસન ગમે એટલા વાળે, મનના ન હોય તો અટાણે રોજ સાપામાં ચિત્ર આવે, ધ્યાનમાં બેઠા હોય એમ લાગી જતા છે. હે ઓને કામ કરતા કરતા રોહિદાસ બાપાને જોડા હાંતા હાંતા ધ્યાન લાગી. હે ઉગારા અમને બૂટ સંપલ હાંતા હાંતા, ધાબળા વણતા વણતા ધ્યાન લાગ્યું. હે કબીરને સૂતરનો તાર વણતા વણતા તાર સાંધી લીધો. ઓ તો બધા ઢોંગ છે, દેખાવ છે, અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાન કરવાની રીત કંઈક જુદી છે. હે કબીર સાહેબે કીધું કે આંખ ન બુંદો, કાન ન રૂંદો, તીનું કષ્ટ ન ધારો, ખુલે નેને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધો સહજ સમાધ ભલી, ગુરુ દયાજા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. શબ્દ નિરંતર છે જેનો મન લાગ્યો, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે, એસી તાળી લાગી. ઉગારામ દાદાએ લાભુ દાદાને બોધ આપ્યો, સિલાઈ મશીન હાંકતા હાંકતા સમાધિ થઈ જાય, સિલાઈ મશીન હાંકતા હાંકતા. હે